તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હમણાં તો આપણે બહુ મસ્ત મજાની બધી એક્ટિવિટી કરી હતી અને હવે કાલે અમે લઈ આવવાના છીએ મેગીનો ચેલેન્જ વ્લોગ. તો જોવાનું ભૂલતા નહીં. એટલે એમાં જેમ બને એમ એકદમ તીખી મેગી બનાવવાની છે. કોણ કેટલી ખાઈ શકે, લગભગ તો મારી ને કહાનની વચ્ચે જ આવી ચેલેન્જ હશે, કેમ કે અમને બેયને મેગી બહુ ભાવે છે. તો મેગીની ચેલેન્જ આપણે કરવાના છીએ. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને લાઈવમાં પણ તમે બધાએ બહુ સપોર્ટ કર્યો છે, તો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. અમને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે લાઈવમાં, તો એવો રિસ્પોન્સ તમે આપતા રહેજો તો વધારે ગમશે. અને બને ને ત્યાં સુધી રવિવારે આપણે લાઈવ આવવાનું છે, તો બધા લાઈવમાં એવી રીતે અમને સપોર્ટ કરજો, જેથી અમને વોચ ટાઈમ વધે, તો અમને થોડુંક ચેનલ મોનિટાઈઝ થવામાં મદદરૂપ થાય. હવે ઘટે જ ને તો વોચ ટાઈમ જ ઘટે છે, બીજું કાંઈ ઘટતું નથી. અને તમારો બધાનો સપોર્ટ બહુ જ સારો છે, તો તમને ખરેખર હું દિલથી આભાર માનું છું બધાનો, કે જે બહુ સરસ રીતે હમણાં મારા જે વિડીયો વ્લોગ એ બહુ જોવાય છે સરસ રીતે. એટલે આપણે તો શું કે 100 ઉપર જાય તો આપણે સંતોષ જ હોય એ વસ્તુમાં, પણ બધા ખરા દિલથી જોવે છે, જેથી વોચ ટાઈમ વધે મારો. બસ હવે એટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો ને આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અલે કેમ છે બાકી? એક કાન ઊંચો એક કાન નીચો. વાહ, શું કરામત છે અહીંયા. અલે આ છે વેરાવળની સવાર. જો અહીં છોકરાઓ પતંગ ઉડાડે છે અત્યારમાં. યુટ્યુબમાં મૂકવો છે. આ એક જોયો અલે જો તો મસ્ત કાનની તમે સિસ્ટમ જોઈ લ્યો તમે, એટલે તમને મજા આવી જાય. છોકરા પણ ખરેખર સવારમાં વહેલા હતા આમ પતંગ ઉડાડવા માંડ્યા. વાહ, ઇકબાલની મોજ આવી ગઈ. કરો મસ્તી કરો. કેમ છે બાકી બધાય? છે ને ઓનીકોર બે મહાનુભાવો આટા મારે છે, છોકરાઓ પતંગ ઉડાડે છે. હેલો ભાઈ કહાન, વોટ આર યુ ડુઈંગ? I am eating શું? ભુજિયા કેવાક છે? સરસ. કેને બનાવ્યા? નીતા આંટીએ. તારે એ સારું કાંઈ, એની ઘરે મહેમાન હોય તો તારે ડીશ ભરીને ભજીયાનો આનંદ. મારા ફેવરિટ. તારા ફેવરિટ ને ખાસ એના હાથમાં કા સોલિડ લાગે. કારીગર એટલે જબરા કારીગર છે નીતાબેન. ભજીયા ચટણી બે મસ્ત હોય. એના ચટણી એવી મસ્ત. ચટણી બતાવતા નજીકથી. જો આ એની ચટણી હોય મસ્તીની, અને પટ્ટીના બટેટું વડું, મેથીના ગોટા, એ બધા ભજીયા છે મિક્સમાં. ને મસ્ત ભજીયાના કારીગર છે નીતાબેન. એટલે કહાનભાઈને એટલો જલસો પડે છે. એની ઘરે મહેમાન હોય અને ભજીયા હોય, અને અથવા મહેમાન ન હોય તો એની ઘરે અઠવાડિયામાં 3 વાર ભજીયા હોય, ને કહાનભાઈને લાભ મળે કા. પાછા આવડી બધી ડીશ ભરીને દે. એ ડીશ એક કહાનભાઈ ખાઈ જાય. કહાનની રાહ જોતા હોય, કહાન આવે ને એટલે દમ. અને એની ઘરે જ્યારે બનતા હોય ભજીયા તો કહાનભાઈને ઘરમાં ભાવે ને. આવું છે નીતાબેનના ઘરે ભજીયા બને ને
એટલે કહાનભાઈને ઘરમાં ભાવે નહીં, એનું કારણ કે એના ત્યાંથી સુગંધ આવતી હોય ભજીયાની, એટલે આ ભાઈને પછી ઘરનું ભાવે નહીં અને રાહ જોઈને બેઠો હોય ક્યારે નીતા આંટી દે ને ક્યારે હું ભજીયા ખાઉં, એવું છે. અને આજનું એવું છે કે આજનો દિવસ મારે એવો હતો કે કોઈ મહેમાન આવજા કરતું હોય અને મારાથી બ્લોગ જાજો ઉતારાણો નથી અને સવારે મારાથી ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે કામની ભાગાદોડી જરાક વધી જાય તો બ્લોગ જાજો બન્યો નથી. તો કાલે પાછા છે ને બ્લોગ તમે મારો જોજો, કેમ કે એમાં ચેલેન્જિંગ વિડીયો અમે ફર્સ્ટ ટાઈમ લઈને આવવાના છીએ. તો કોણ કેટલી મેગી ખાઈ શકે અને તીખી એટલે જબરદસ્ત તીખી કરવાની છે કે કોણ કેટલી ખાઈ શકે એ જોવાનું છે અને એની ક્વોન્ટિટી એ વધારે રાખવાની છે, કારણ કે ચેલેન્જિંગ વિડીયો તો થાય આપણાથી, કે ચેલેન્જ તો એને જ કહેવાય કે કોણ કેટલી ખાઈ શકે. જેમ બને એમ વધારે ખાઈએ તો આપણે જીતીએ, તો જેમ બને એમ એવી ટ્રાય વધારે હશે કે હું જીતું. એટલે તો આવું બધું છે અમારે. તો જોજો કાલનો બ્લોગ. અને બીજું એ કહેવાનું હતું કે 22 તારીખે રામ ભગવાનનું બધા જોરશોરથી એટલું કરવાના છે કે તમે લોકો શું કરવાના છો અને કેવી રીતે એ દિવસો ઉજવવાના છો એ જરાક અમને કહેજો, તો અમને આઈડિયા આવે કે અમે શું કરીએ. બરાબર. બાકી તો આપણે રૂટીનમાં તો બધું કરતા હોઈએ છીએ ભગવાનનું, પણ એવું નહીં, કારણ કે 22 તારીખે જે આટલો મોટો દિવસ છે આપણા માટે, તો એમાંય કંઈક આપણે કરવું તો પડે ને. આપણે ત્યાં તો નથી જઈ શકતા, પણ ઘરેથી તો કંઈક આપણે કરીએ ને, આપણા મનથી કરીએ, દિલથી કરીએ, એવું બધું થાય. તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમે લોકો શું કરવાના છો એના માટે. તો આપણે કંઈક એવી રીતના આઈડિયા મળે તો આપણે કંઈક કરી શકીએ ને. બરાબર. તો એ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.